અમદાવાદના રામોલની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસે એક્શન લીધું છે। સાણંદના મોડાસરથી અમથાપુર જવાના રસ્તા પર આવેલા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા। અંબિકા ટ્રેડ લિંકના ફટાકડાના ગોડાઉનમાં દરોડા, ફાયર સેફટી અને એનઓસી વગર જ કરાયો હતો ફટાકડાનો સંગ્રહ। કંપનીએ ફાયર એનઓસી અને લાયસન્સ રિન્યુ કરવા માટે કરી હતી અરજી। હાલ બંનેમાંથી એક પણ અરજી રિન્યુ નથી થઈ। ગોડાઉનમાંથી 39 કરોડથી વધુના ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનો સંગ્રહ કરાયો હતો। બે મોટા ગોડાઉનની અંદર અને બહાર મૂકવામાં આવ્યા હતા ફટાકડા। પોલીસે અમિત મોદી, કિશન પટેલની ધરપકડ કરી છે। આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે। બે ગોડાઉન સામસામે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે। જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ અને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે, રિન્યૂ કરવા માટે આપેલ છે, જે રિન્યૂ થયું નથી, ફાયર એનઓસી મળેલ નથી। એને ધ્યાનમાં રાખી અને ચાંગોદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને બે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીનું જે એના ઓનરનું નામ છે અમિત કુમાર હરેન્દ્રભાઈ મોદી। એ પરવાના ધારક અગાઉના છે અને એમના સુપરવાઇઝર છે કિશનભાઈ રમણભાઈ પટેલ। ફટાકડાના અલગ અલગ 15 પ્રકારના ફટાકડા છે અને ફટાકડાની કુલ કિંમત છે એ 39,57,90,000 છે અને 65,954 કાર્ટૂન છે। રામોલની ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને 10 લોકોના જીવ ગયા છે તે બાદ રાજ્ય સરકાર પણ સતર્ક થઈ છે અને વિવિધ વિસ્તારોમાં હાલ તપાસ ચાલી રહી છે। જે અંતર્ગત અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ગત મોડી રાત્રે સાણંદ તાલુકાના જે મોડાસરથી મહેમદપુરા તરફ જવાનો જે માર્ગ છે ત્યાં અમદાવાદની પ્રસિદ્ધ જે અંબિકા ફટાકડાની શોપ છે તેનું અત્યંત વિશાળ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં પોલીસ અધિકારી અહીંયા તપાસ કરી રહ્યા છે। 39 કરોડની માતબર રકમનો ફટાકડાનો મુદ્દામાલ અહીંયાથી મળી આવ્યો છે અને સમગ્ર મામલામાં ગંભીરતા એ છે કે આ ગોડાઉનની કોઈપણ પ્રકારની રિન્યુની પરમિશન નથી, ફાયર એનઓસી નથી કે અન્ય જે કંઈ સંબંધિત વિભાગની મંજૂરી મેળવવાની હોય તે પછીથી લેવામાં આવી નથી। 31 માર્ચ સુધીની તમામની મુદત હતી, તે બાદ રિન્યુઅલની કોઈ જ પ્રક્રિયા કરવામાં આવી નથી। એટલે હાલ તો પોલીસે તમામ જે જથ્થો છે તેને સીલ કરી દીધો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, મોડાસર।